ભરૂચ જિલ્લામાં આમ આદમી પાર્ટી દ્વારા પોલીસની કામગીરી અને ખુલ્લેઆમ દારૂ વેચાણના મુદ્દે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. ભોલાવ સર્કિટ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં જિલ્લા પ્રમુખ પિયુષ પટેલે જણાવ્યું હતું કે દારૂબંધી હોવા છતાં ગેરકાયદેસર ધંધા સામે કડક કાર્યવાહી થતી નથી. પિયુષ પટેલે આરોપ લગાવ્યો હતો કે કેટલાક પોલીસ અધિકારીઓ રાજકીય દબાણ હેઠળ કામ કરી રહ્યા છે. આના કારણે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ આવતો નથી અને કાયદાનું પાલન યોગ્ય રીતે થતું નથી. પ્રેસ કોન્ફરન્સમાં વધુમાં જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને સામાન્ય નાગરિકોને ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે. નેત્રંગ તાલુકાના સણકોઈ ગામમાં કોઈ એક કાર્યકર્તા સામે ખોટી કાર્યવાહી કરવામાં આવી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ઝઘડિયા તાલુકાના નાઇટ્રિક્સ કેમિકલ કંપનીના કામદારોને તેમના હકોની માંગણી દરમિયાન પોલીસ દ્વારા ધમકી આપવામાં આવી હોવાની ઘટનાની પણ આમ આદમી પાર્ટીએ કડક શબ્દોમાં નિંદા કરી હતી. આમ આદમી પાર્ટીએ માંગ કરી છે કે ભરૂચ જિલ્લામાં ખુલ્લેઆમ દારૂ વેચાણ સામે તાત્કાલિક કડક કાર્યવાહી કરવામાં આવે, ખોટી રીતે હેરાન કરનાર પોલીસ અધિકારીઓ સામે તપાસ થાય અને નાઇટ્રિક્સ કેમિકલ્સની કામદારોને ન્યાય આપવામાં આવે. પાર્ટીએ ચેતવણી આપી હતી કે જો આ માંગણી નહીં સંતોષાય તો લોકશાહી રીતે આંદોલન કરવામાં આવશે. ભરૂચ અને ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીનો જે રીતે વ્યાપ વધી રહ્યો છે, ત્યારે અમુક ભાજપના લોકો દ્વારા અને ભાજપ પ્રેરિત અમુક જે પોલીસ છે, આ પોલીસના માધ્યમથી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને હેરાનગતિ કરવામાં આવી રહી છે. ગઈકાલે નેત્રંગ તાલુકાના સણકોઈ ગામની અંદર અમારા એક આમ આદમી પાર્ટીના કાર્યકર્તાના ઘરે ગેરરીતિ કરી અને પોલીસ અધિકારી એમના ઘરે જાય છે. એમને પ્રાઇવેટ ગાડીની અંદર જઈ એમના ઘરની અંદર તમે દારૂ વેચો છો, તમે જુગારનો ધંધો કરો છો, આવી ધાક ધમકી આપી અને એમના ઘરની અંદર તપાસ કરે છે. ત્યારે ભરૂચ જિલ્લાની અંદર કે ગુજરાતની અંદર દારૂ મળે છે કોઈ નવી વાત નથી. જ્યાં આગળ દારૂબંધીની આ સરકારો જ્યારે વાતો કરે છે, એ જ ગુજરાતની અંદર અસંખ્ય જગ્યાએ દારૂ મળી રહ્યા છે. દારૂ જુગારના ધંધાઓ ચાલી રહ્યા છે, ખુલ્લેઆમ આપણને દેખાઈ રહ્યા છે. છતાંય પોલીસ એ બુટલેગરોને ન પકડી અને આવા લોકોની ઉપર જ્યારે આમ આદમી પાર્ટીના જે કાર્યકર્તાઓ અને સામાન્ય જે નાગરિકો છે એને રંગથી જ્યારે કરી રહી છે, ત્યારે આમ આદમી પાર્ટી આ મીડિયાના માધ્યમથી સ્પષ્ટપણે ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષકને કહેવા માંગે છે કે તમારા જ કેટલાક અધિકારી જે ભાજપ પ્રેરિત જે કામ કરી રહ્યા છે એ લોકો ઉપર કાયદેસર પગલાં લેવા જોઈએ. આવા લોકોએ અગાઉ પણ 2020ના ઇલેક્શનમાં આવા કામો કરેલા હતા. 2022ની અંદર પણ આવા કામો કર્યા ને 2024ની અંદર પણ ચૈતરભાઈ જ્યારે લોકસભા લડે ત્યારે પણ કેટલાક અમારા કાર્યકર્તાઓના ઘરે ખોટી રીતે આવી રીતે રેડો કરવામાં આવી છે. ગઈકાલે નાઇટ્રેક્સ જે કંપની છે ઝઘડિયા સ્થિત, આ નાઇટ્રેક્સ કંપનીની અંદર પીએસઆઈ રાઠોડના માધ્યમથી ત્યાંના જે કામદારો એમની પોતાની માંગણીઓ જે 13 વર્ષથી નોકરી કરે છે સ્થાનિક, એમને જ્યારે ત્યાં માંગણીઓ લઈને ગેટ ઉપર ભેગા થયા. અમે લોકો પહોંચીએ પહેલા એ તમામ કામદારોને ખૂબ ખોટી રીતે ડરાવવા ધમકાવવામાં આવ્યા. એ લોકોને કહેવામાં આવ્યું કે તમારા કાગળ ઉપર જો હું સહી કરી દઈશ તો અહીંયા 150 જેટલી જે કંપનીઓ આવી છે, તમામ કંપનીઓની અંદર તમને કોઈ પણ જગ્યાએ નોકરી નહીં મળે. ત્યાં આગળ એ લોકોને એવું પણ ધમકાવવામાં આવ્યા કે તમારી બધી જ ગાડીઓ અત્યારે જપ્તી કરી આઈસરમાં ભરી અને પોલીસ સ્ટેશનમાં ડિટેન કરી દઈશ. ત્યારે આવા જે પોલીસ અધિકારી છે, આવા પીએસઆઈ કક્ષાના જે વ્યક્તિ છે, જ્યારે આવું સામાન્ય નાગરિકો સાથે આવું વર્તન કરે છે અને એમને એમ પણ કહેવામાં આવ્યું કે તમારે કોઈ પણ બીજા નેતાઓને અહીંયા આગળ ઇન્વોલ્વ કરવાની જરૂર નથી, ટોળું કરી અને ડરાવવા ધમકાવવાની જરૂર નથી. ત્યાં શાંતિપૂર્વક રજૂઆત કરવા માટે આ તમામ કામદારો ભેગા થયા હતા. અમે જ્યારે પહોંચ્યા પીએસઆઈને રજૂઆત કરી ત્યારે પીએસઆઈએ આ વાતને નકારી કાઢી, પરંતુ એના વિડીયો પણ અમારી પાસે છે. એટલે અમે આશા રાખીએ છીએ કે ભરૂચ જિલ્લાની અંદર પોલીસનું કામ છે કાયદો વ્યવસ્થા જાળવવાનું, નહીં કે ડરનો માહોલ ઉભો કરવાનો. એટલે પોલીસ અધિકારીઓ આ બાબતે સ્પષ્ટપણે જે અધિકારીઓ આવા જે ભાજપ પ્રેરિત અધિકારીઓ છે એ લોકોએ જો તમે આગામી દિવસોની અંદર આવી રીતે હેરાનગતિ કરશો તો આમ આદમી પાર્ટી જનતા રેડ કરશે અને તમામ દારૂ જુગારના અડ્ડાઓને તમારા જ વિસ્તારોની અંદરથી પકડી અને બહાર લાવવામાં જરીક પણ અચકાય નહીં. અને આજે પણ જ્યાં જરૂર પડશે ત્યાં આગળ અમે આમ આદમી પાર્ટીની ટીમ સાથે હવે આ દારૂ જુગારના અડ્ડા ઉપર રેડ કરવાની થશે તો અમે લોકો કરીશું. હવે અમે બતાવીશું કે કેવી રીતે ભરૂચ જિલ્લાની અંદર દારૂ ખુલ્લેઆમ વેચાઈ રહ્યો છે.